ધોરણ 9 પાઠ 9 હિન્દી નિર્ભય બનો ફણીશ પરના ત્રિણુએ લખેલો પાઠ છે. તેમનો ઉપન્યાસ છે કિતની ચોરાહે. એમાંથી આ 7મા પ્રકરણમાંથી લેવામાં આવેલું છે. માનવી અને સામાજિક મૂલ્ય પર વાત કરી છે. આમાંથી ઘણું બધું વિદ્યાર્થીઓને શીખવા જેવું છે. નિડરતા વિશે ખાસ શીખવા જેવું છે. આ ઉપરાંત પણ સામાજિક કલ્યાણના જે કાર્યો છે તમે કઈ રીતે યુનિટી બનાવીને કરી શકો છો તેની માહિતી આપી છે. પાઠ ખૂબ જ સરસ છે. ઘણું બધું શીખવા મળશે આમાંથી અને જીવનમાં ઉતારવા જેવું છે. પ્રિયોદા પ્રિયવ્રત રાય મેટ્રિક મેં પડતા હૈ. પ્રિયોદા નામ આપ્યું છે પણ એ પ્રિયવ્રત રાયનું છે જેને શોર્ટમાં બધા પ્રિયોદા કહે છે. તે મેટ્રિકમાં ભણે છે. સ્કૂલ के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं. स्कूलના બધા જ બાળકો અને શિક્ષક તેને પ્રેમ કરે છે. સ્કૂલ ही नहीं उसे छोटे से कस्बे के उसको प्राय सभी जानते हैं. સ્કૂલ નહીં પણ સ્કૂલના સિવાય પણ તે જે જગ્યાએ રહે છે તે નાનકડા કસ્બાના બધા જ લોકો તેને ઓળખે છે. हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है. દર સવારે તે બગલમાં જોડી લટકાવીને એટલે કે થેલી લટકાવીને તે સંન્યાસી આશ્રમ માટે મુઠિયા વસૂલને એટલે શું થશે? મુઠ્ઠીભર અનાજ માટે ભીખ માંગવી. યાદ રાખજો, મુઠિયાનો અર્થ થાય છે મુઠ્ઠીભર અનાજ. એના માટે ભીખ માંગવા માટે જતો હતો, એટલે ભિક્ષા માંગવા માટે જતો હતો. कभी अकेला कभी साथियों के साथ, क्यारेक एकलो तो क्यारेक मित्रों साथ. स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर. સ્કૂલમાંથી કોઈ વિદ્યાર્થી કે શિક્ષક બીમાર પડે એટલે પ્રિયોદા તેની ટોળી સાથે તેના ગ્રુપ સાથે ત્યાં હાજર થઈ જતો હતો. જબ તક રોગી ભલા ચંગા ન હો જાય ઉસકા દલ સેવા મેં જૂટા રહેતા. જ્યાં સુધી જે રોગી છે તે સ્વસ્થ ના થઈ જાય ત્યાં સુધી તેની સેવા માટે તેનું જે દળ છે, તેનું ઝુંડ છે, તેનું ગ્રુપ છે તે લાગી પડતું હતું, સેવા કરતું હતું. રોબી और कालू प्रियोदा के दल में है. रोबी અને કાલુ તેના દળમાં હતા. उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर दिया અને તેમને મનમોહનને પણ પ્રિયોદાના જે દળમાં છે તેમાં શામિલ કરી દીધો, સમાવેશ કરી લીધો. हर शनिवार को परमान के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं. અહીં આગળ પરમાન એટલે નદીનું નામ છે, બાલુચર એટલે નદીની રેતી. એટલે કહે છે કે શનિવારના રોજ આ નદીની રેતી પર પ્રિયોદા અને તેના દળના બધા સભ્યો સ્કૂલમાંથી છૂટીને ત્યાં જમા થાય છે, ભેગા થાય છે. ખેલકૂદ ગાને બજાને કે અલાવા પ્રિયોદા દુનિયા ભર કી ખબરેं સુનાતે બધા જ રમવાનું, ગાવાનું અને તેના સિવાય પણ પ્રિયોદાને દુનિયાભરની બધી જ ખબર હોય છે, સમાચાર હોય છે તે સંભળાવે છે. રવિવાર કા પ્રોગ્રામ તય કરતે હી. રવિવારનો પ્રોગ્રામ છે તે નક્કી કરવાનો હોય છે. કિસ મોહલ્લે મેં કોણ જાયગા મુઠિયા વસૂલને કે લીએ. કોણ મુઠ્ઠી પર અનાજ વસૂલવા માટે, માંગવા માટે કોણ જશે તે નક્કી કરવામાં આવે છે. किस बीमार की सेवा करने कौन कौन जाएगा તે પણ નક્કી થાય છે કે કયા બીમારની સેવાય, કયા રોગીની સેવાય કોણ જશે. उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था. કાલુએ મનમોહનનો પરિચય આપ્યો. પ્રિયોદા યહ મોના. આ મોના મનમોહન એટલે મનમોહનને શોર્ટમાં ફોર્મમાં શું બોલતા હતા? મોના. શોર્ટ ફોર્મ કરી દીધું હતું. મનમોહનનું નામ શું પાડી દીધું હતું? મોના. કહે છે કે આ મોના છે, ખૂબ તેજ લડકા હે, બહુ જ હોશિયાર છોકરો છે. ક્લબ કા સદસ્ય હોના ચાહતા હે. આપણા જે ક્લબ છે તેનો સદસ્ય બનવા માંગે છે. प्रियोदा ने मनमोहन के सिर से पैर तक देखा और पूछा, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं. કહે છે કે ભારતવર્ષના એવા વ્યક્તિનું નામ આપજો જેને બધા ભગવાન સમજે છે, ભગવાનનો અવતાર સમજે છે. મહાત્મા ગાંધી. એને કીધું મહાત્મા ગાંધી. ઠીક હે, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो. કહે છે કે સારું, તું ભણીને શું બનવા માંગીશ. પ્રિયોદા કા દૂસરા સવાલ. પ્રિયોદાએ બીજો પ્રશ્ન પૂછ્યો. આવો. મનમોહન ચૂપ રહા, ફિર બોલા વકીલ. પહેલા ચૂપ થઈ ગયો ને પછી બોલ્યો વકીલ. સભી ઠઠાકર હસે, બધા જોશ જોશથી હસ્યા. લેકિન પ્રિયોદા ગંભીર ही रहे. પણ પ્રિયોદા ગંભીર રહ્યો, હસ્યો નહીં. બોલે ઠીક હે, બીમાર લોકો કી સેવા કરના જાનતી હું. કહે છે કે તને બીમારની સેવા કરતા આવડે છે. શીખ લેંગે. કહે છે કે શીખી લઈશું. શાબાશ. યદિ રોગી हैजा से पीड़ित हो. અને પછી બીજો પ્રશ્ન પૂછે, જો રોગી હશે જેને हैजा થયો છે, हैजा એટલે કોલેરા, કહે છે કે કોલેરા થયો છે તો. મનમોહન ચૂપ રહા ક્યોંકि हैजा के नाम से उसे डर लगने लगता है. મનમોહન ચૂપ રહ્યો કારણ કે તેને हैजाના નામથી જ બીક લાગે છે. અને તરત ત્રીજો પ્રશ્ન પૂછે છે, ગાના જાણતી હો, ગાતા આવડે છે. જી હા. તૈરના એટલે પૂછે છે કે તરવાનું આવડે છે તો કહે છે જી નહીં, નથી આવડતું. प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता. પ્રિયોદાએ સૂર્યનારાયણ નામના વ્યક્તિને કીધું, સૂરજ આ મોનાને તરતા આવડતું નથી. મોના એટલે કોણ? મનમોહન. અને સૂરજ એટલે સૂર્યનારાયણ. યાદ રાખજો, બધા શોર્ટ ફોર્મ છે, બધા નામને ટૂંકમાં રજૂ કર્યા છે. सीख जाएगा. एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा. એટલે અહીંયા આગળ કહે છે શીખી જશે. એક દિવસ એને ઉઠાડીને પાણીમાં ફેંકી દઈશ તો જાતે તરતા શીખી જશે. સભી હસે, બધા હસવા લાગ્યા. સૂર્યનારાયણ પढ़ने में कमजोर था. સૂર્યનારાયણ હતો તે ભણવામાં નબળો હતો. લેकिन शरीर उसका मजबूत था. પણ એનું શરીર હતું ઘણું મજબૂત હતું. રોજ 100 दंड बैठक करता है. અને રોજ 100 જેટલી દંડ બેઠક કરે છે. उसके साथ ही सूरज पहलवान कहते हैं. અને એના બધા મિત્રો એને सूरज पहलवान કહે છે. उसको दल के सदस्य को तैरना सिखलाया.
उसी का काम है। જે દળના બધા સભ્યો છે તેમને કરવાનું શીખવાનું કામ એનું જ હતું। उस दिन सभी ने नए सदस्य मोना यानी मनमोहन से गीत सुनने की इच्छा प्रकट की। मनमोहन पहले लजाया, किंतु जब प्रयोदा ने आग्रह किया तो उसने खखरा कर गला साफ किया। એટલે બધા સદસ્ય મોનાને એવું કીધું મનમોહને કે ગીત સંભળાવે અને ગીત સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી। પહેલાં તો તેને શરમ આવી, લજાયો, પરંતુ પછી પ્રિયોદાના આગ્રહથી તેણે ગળું સાફ કરી અને ગાવાનું શરૂ કર્યું। કોણ ગીત ગાય વહ, उसने शुरू किया। અને કોણ ગીત ગાશે અને એને શરૂ કરી દીધું। રામ રહીમનો જુદા કરો ભાઈ, દિલ को सच्चा रखना जी, કહે છે કે રામ અને રહીમને જુદા ન કરો ભાઈ, દિલને સાફ રાખજો। આવું ગીત હતું જે હિન્દીમાં તે ગાયું। गीत समाप्त होने के बाद प्रियोदा बोले, वाह बहुत मीठा गला है तुम्हारा, कालू तुम प्रभात फेरी वाले दोनों गीत मोना को सिखा देना। એટલે કે વાહ તારું ગળું ખૂબ જ સુંદર છે। એટલે કે છે કે કાલુને કે તું પ્રભાત ફેરી વાળું જે ગીત છે બંને તે સંભળાવી દેજે। सूरज पश्चिम की ओर झुकाया અને સૂરજ પશ્ચિમમાં ડૂબી રહ્યો હતો। બાલુચર પર લાલી ઉતર आई અને જે લાલાશ હતી તે નદીની રેતી ઉપર ફેલાઈ ગઈ। परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरण झिलमिलाई। પરમાની ધારા જે નદીની ધારા હતી તેના પર આ ડૂબતા સૂરજના જે છેલ્લા કિરણો હતા તે દેખાયા। પખીરું દલ બાંધકર બાંસ वन की ओर लौटने लगे, કહે છે કે પખીરું દલ એટલે પક્ષીઓ છે તે પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા। પ્રિયોદા કે દલ કે સભી સદસ્ય પંક્તિ બાંધકર લौटे અને પ્રિયોદાના બધા જ સભ્યો હતા બધા જ પોતાના ઘર તરફ પાછા વળ્યા। હવે શું થાય છે જોઈએ। पुल के पास एक गाड़ीवन तन्मय होकर गीत गा रहा था। भोला गरीबन का दिन पहिया हरब, भोला गरीबन का दिन। અહીંયા આગળ જે ગાડીવાહન હતો જે વ્યક્તિ હતો તે ત્યાં આગળ ગીત ગાઈ રહ્યો હતો જે ગીતના શબ્દો લખ્યા છે। सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया। જે સૂરજ હતો જેનું નારાયણ સૂર્યનારાયણ નામ આપણે આગળ જોઈ લીધું છે તેને જ પોતાની સાથે તેની વ્યક્તિની સાથે ગાવા લાગ્યો। एक ताजे लोटा छल, बेटा छल तीन पनिया, पीबैत काला काल लोटा लेलक छीन। આ એ ભાષામાંથી આંગળીની જે લોકબોલી છે ને તેમાં ગવાયેલું ગીત છે જે તેમણે ગાયું હતું। કૃત્યાનંદ ઝાને કહા અને કૃત્યાનંદ ઝાનો વ્યક્તિ હતો તેણે કહ્યું, વિદ્યાપતિ કી લાચારી है। વિદ્યાપતિ એ ત્યાંના બહુ મોટા મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ છે તેમની વાત કરી છે। એમની લાચારી નામનું જે લખેલું છે તેમાંથી લેવામાં આવ્યું છે। લાચારી લાચારી ટઠ્ઠાય અને પછી કહે છે કે લાચારીમાંથી લીધું છે। આવી એ લોકો બંને જણા વાત કરતા હતા। એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો ઘણા શબ્દો એવા છે કેમ કે આ પ્રોપર ત્યાંની ભાષાના અમુક લોક ભાષાના શબ્દો છે એટલે આ તમારે યાદ રાખવા પડશે। બાલુચર કે ઉસ પાર की किसी ने फायर किया અને એ જ વખતે નદીના પેલી બાજુથી રેતીમાંથી જાણે કોઈએ ફાયર કર્યો હોય તેવો અવાજ સંભળાયો। એક પખીરું બાલુ પર ઘેરકર છટપટાને લગા અને એક પક્ષી હતો તે રેતી ઉપર પડ્યો અને છટપટાવા લાગ્યો એટલે તડપવા લાગ્યો। તો उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा અને એનો જે જોડો હતો જે બીજું પક્ષી હતું તે ઘણું વિકળ થઈ અને રડતું હતું। मटमैले अंधकार में एक अर्दली नुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के डैने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। અને એ જ વખતે ત્યાં આગળ એક વ્યક્તિ હતો તે દોડતો દોડતો આવ્યો। અર્દલી એટલે અફસરનો કોઈ મોટા અફસરનો નોકર હોય જેને શું બોલાય અર્દલી નુમી આદમી। અફસરનો જે નોકર હતો તે દોડતો દોડતો આવ્યો અને જે મરેલું જે પક્ષી હતું ચીડિયા એટલે પક્ષી થશે। આમ તો ચીડિયા એટલે ચકલી થાય છે પણ અહીં આગળ ચીડિયા એટલે પક્ષી લે છે। તો ડેને કો પકડકર અને પગને પકડી અને બોલ્યું, મિલ ગયા હુજૂર, મળી ગયો। ઇબ્રાહિમ બોલ્યો, सब डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है। કે છે કે આ જે છે ને એ સબ ડિપ્ટી સાહેબ છે જે ઓફિસર છે એમનું નોકર છે। સાલા ભારી ખચડા है, ખચડા એટલે અડંગેબાજ મૂર્ખ છે બુદ્ધિ વગરનો છે। પ્રિયોદા કે मुंह से अचानक निकला हर्ट અને એકદમ જ પ્રિયોદાના મોઢામાંથી શબ્દ હર્ટ નીકળ્યો હતો। હર્ટનો અર્થ તમને અહીંયા આગળ નીચે આપવામાં આવ્યો જ છે જુઓ અહીંયા આગળ ખચડા એટલે અડગબાજ અને મૂર્ખ થશે અને હર્ટ એટલે રૂકો। અહીંયા આગળ એકદમ જ થોપવાનું કહે છે। કોને થોપવાનું કહે છે? જે પેલો મૂર્ખ વ્યક્તિ હતો ને તેને જેને ગોળી મારી અને પેલા પક્ષીને પકડવા માટે આવ્યો હતો તે। तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ અને તે જ વખતે ઇબ્રાહિમને પોતાની ભૂલનો અહેસાસ થયો। दल का नियम है कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा। એટલે જોયું અહીંયા આગળ ખચડા કહે છે કે અડંગબાજ મૂર્ખ છે ને આગળ વધારે અપશબ્દ બોલવા જતો હતો ત્યાં જ તેને પોતાનું આપત્તિ જાહેર કરી દીધી અને કહી દીધું
એ રૂકો, આગળ ના બોલીશ એમ. એટલે અહીં આગળ ઇબ્રાહિમને આગળ વાત કરતા અટકાવી દેવામાં આવ્યો. इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रौढ़ा और सदस्यों से माफ़ी मांगी. ત્યાં જ ઇબ્રાહિમે માથું ઝુકાવી અને દળના બધા સભ્યો છે તેમની સામે માફી માંગી. बात यह है कि साले ने અને પછી પાછું વાત સ્ટોપ થઈ જાય છે, એટલે કે જે વાત એમ છે સાલાએ ને વાત સ્ટોપ થઈ જાય છે. સભી હસે, બધા હસવા લાગ્યા. પ્રિયોદા ને ગંભीर होकर कहा, प्रियोदा गंभीर થઈને બોલ્યો, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है कि क्या तारी 8वीं भूल है. 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे. जो तारी 10 भूल થશે तो हमें तारी સાથે नहीं रहेंगे. इब्राहिम ने पूछा, लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है. અહીં આગળ ઇબ્રાહિમ પૂછે છે કે પણ સરકારી ઓફિસરો છે તમને ગાળ આપવામાં, અપશબ્દ બોલવામાં શું હર્જ છે, શું प्रॉब्लम છે, શું नुकसान છે, શું आपत्ति છે. तुम्हारा मुंह खराब होगा, उनका कुछ भी नहीं बिगड़ेगा. એટલે અહીં આગળ કહે છે કે તારું જ મોઢું ખરાબ થશે, એમનું કશું બગડવા નથી. मगर वे जो गाली देते हैं, પણ એ લોકો આપણને જે ગાળ આપે છે તેનું શું. वे ही क्यों, बहुत लोग गालियाँ बकते हैं, એ જ શું ઘણા બધા આપણને ગાળો બોલે છે. नहीं प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकिएगा, वह महीने बाद देरी से पूछता है. એ તમે નહીં સમજાવી શકો અને મહિના પછી સમજણ પડે છે. मैं समझा देता हूँ. देखो इब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा. એટલે કહે છે, સમજાવી દે છે કે જો તારે ક્લબનું રહેવું હશે, ક્લબનો ભાગ રહેવો હશે, સદસ્ય રહેવું હશે તો તારે દરેક નિયમો છે, દરેક રૂલ્સ છે તેને ફॉलो કરવા પડશે, માનવા પડશે. नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में कभी कोई खराब शब्द नहीं बोलेगा. નિયમ એવો છે કે વાતચીત કરતી વખતે કોઈ પણ સદસ્ય કોઈ પણ ખરાબ અપશબ્દ નહીં બોલે. जानते हो ना, જાણે છે ને, બસ बात खत्म, बस बात पती गई. સૌવાઈન ધર્મશાલા के पास आकर सभी ने एक दूसरे से विदाई लेने. બધા ધર્મશાળા પાસે આવ્યા, ભેગા થયા. नाम याद रखो, सौवाइन धर्मशाला थी, ત્યાં આગળ ભેગા થઈને બધા છૂટા પડ્યા. કાલુ ने कहा, मोना तू रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं पहुँचा दूँ. એટલે કાલુ કહે છે કે મોના તું તારા રસ્તામાં જતા ડરીશ, હું તને પહોંચાડી દઈશ. પ્રયોદા ने कहा, मोना डरता है, मैं उसे पहुँचा दूंगा, तू घर जा कालू. એટલે કે જે પ્રિયોદા કહે છે કે મોના ડરે છે, मैं એને પહોંચાડી દઈશ, તું ઘરે જા કાલુ. रास्ते में प्रियोदा चुप रहे. रास्ते में प्रियोदा कશું બોલ્યા नहीं. एक सूनी जगह पर आकर रुक गए. एक सुनसान जगह आવીને ઊભા રહી ગયા. सड़क के दोनों और बड़े बड़े पीपल के पेड़, બંને બાજુ મોટા મોટા પીપળાના ઝાડ હતા. दोनों और बहुत दूर तक खंडर और मैदान, બહુ દૂર સુધી ખંડેર હતું અને मैदान હતું. पास के एक उजड़े एक मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो इस घर में कभी मुर्दों की चीरफाड़ होती थी. અને ત્યાં આગળ પાસે જે ખંડેર જેવું મકાન હતું ત્યાં આગળ આંગળી કરીને કીધું, ઇશારો કરીને કીધું, તમને ખબર છે અહીં આગળ જે મરેલા વ્યક્તિ હોય છે, મરદા હોય, એની ચીરફાડ થતી હતી. પોસ્ટમોર્ટમ હાઉસ થયા, અહીં આગળ પોસ્ટમોર્ટમ થતી હતી. તમને ખબર જ છે કે પોસ્ટમોર્ટમમાં ચીરફાડ કરે શરીરને અને દરેકના અંગો, શરીરના અંગોને લઈ, અંગોના ભાગ લઈને તેનો ટેસ્ટ કરવામાં આવે ને જેનાથી એ લોકો આખું રિઝલ્ટ બનાવતા કે મૃત્યુ કયા કારણથી થાય છે, શાના લીધે થાય છે, કેટલા સમયગાળામાં થાય છે. ત્યાં इसलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं. मैदान में प्रेतनियाँ नाचती है संतालियों की तरह झुंड बांधकर. क्यों डरने लगा. એટલે અહીં આગળ એવું કહે છે, એને ડરાવવા માટે કહે છે, જો કે હિંમત જ આપે છે અને કહે છે કે અહીં આગળ પોસ્ટમોર્ટમનો હાઉસ હતો, રૂમ હતો, જેના લીધે લોકોને બીક લાગે છે કે જાણે આજુબાજુના ઝાડ પર ભૂત પિશાચ છે જે અવાજ કરી રહ્યા છે. અને આ જે ખુલ્લું મેદાન છે ત્યાં પ્રેતનિયા છે, એ પ્રેત છે, તે નાચે છે. અને સંતાલીઓ કી તરહ ઝુંડ બાંધકર. સંતાલીઓ એટલે સંથાલ નામના આદિવાસી જાતિ છે. તમને ખબર હશે કે આદિવાસી હોય તો હંમેશા ઝુંડમાં અને ગ્રુપમાં રહે છે. કહે છે કે આ બધા પણ ગ્રુપ બનાવીને ત્યાં આગળ રહે છે. ક્यों डरने लगा, શું ડરી ગયો. અકેલે यहाँ आ सकते हो, શું તું અહીં આગળ એકલો આવી શકે છે. જી નહીં, પેલો મોઢે કહે છે કે ના, હું નહીં આવી શકતો. प्रियोदा हंसवा लगा, बोले, देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 काम करता हो. એટલે કહે છે કે ભૂત પ્રેત છે એ કોઈ પણ એવા વ્યક્તિને હેરાન નથી કરતું જે 10 કામ કરતા હોય. 10 કામ કરતા હોય, 10 એ સંખ્યાનું આપ્યું છે, બરોબર. तुम्हारी उम्र में मैं भी डरता था, कि तारी उम्રમાં હું પણ डरतो હતો. मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा कि 10 का काम करने वाला तो खुद भूत होता है. कि 10નું કામ કરવા વાળો તો ખુદ ભૂત હોય છે. उसको भूत का क्या कर सकता है, कि खुद भूत હોય છે. 10 કામ કરવા વાળો તો ખુદ જાતે જ ભૂત હોય છે, અમને ભૂતથી શું ડર લાગે. ચલો शुरू करो तो वह गाना राम रहीम ना. અને પછી એને પેલું જે ગીત ગાયું હતું એ ફરીથી કરાવે છે કે તું શરૂ કરી દે રામ રહીમ. मनमोहन गाने लगा, राम रहीम ना जुदा करो भाई, दिल को सच्चा करना रखना जी. અને પછી મનમોહન ગાવા લાગે છે કે રામ રહીમને જુદા ન કરો, દિલને સાચું રાખો. એટલે અહીંયા એવું સમજાવે છે કે જે 10 કામ કરે એ ભૂત વળગતું નથી, અથવા તો ભૂતથી એને ડર લાગતો નથી. અને ખુદ એમ કહે છે કે આ જે 10 કામ કરે ને એ વ્યક્તિ ખુદ ભૂત હોય છે. એટલે અહીંયા આપણે એવું સમજાવે છે કે આપણે ભૂતથી ડરવું જોઈએ નહીં. અને આ વસ્તુ તમારી ઉંમરના બાળકોમાં વધુ જોવા મળે છે કે ભૂતથી કોઈને કોઈ ડર હોય જ છે.
शब्दार्थ જોઈ લઈએ. પરમાન એક નદી કા નામ, બાલુચર રેતીલા નદી તટ, जुदा अलग आग्रह अनुरोध फरमाइश हट, पखेरु पंख वाले पक्षी, दल झुंड टीली पंक्ति कतार तन्मय तल्लीन समाधिस्थ, नाचारी एक लोकगीत છે. विकल व्याकुल हॉल्ट रुको, हर्ष नुकसान रूल्स नियम, अपशब्द गाली बुरा शब्द, संता एक आदिवासी जाति, खचड़ा अड़गेबाज मूर्ख. मुहावरे मुठिया वसूलना, किसी नेक काम के लिए मुट्ठी भर अनाज को भीख मांगना, भला चंगा स्पष्ट सिर से पैर तक दिखना, भली भांति दिखना, महीन बात सूक्ष्म बात. આમાં આ પાઠમાં નીડર બનવાની વાત કરવામાં આવી છે.